હા, આ ચમત્કારિક મંદિર તમે નહીં જોયું હોય. આપણે જઈ રહ્યા છીએ આજે ઢીમણનાગ દાદાના મંદિરે તથા શામળાજીના મંદિરે. તો આજે આપણે આ ઢીમાનો પહેલો વ્લોગ બનાવ્યો છે. તો મિત્રો સપોર્ટ કરજો અને આજે હું તમને દર્શન કરાવીશ દ્વારકાધીશ શામળાજી તથા અમારે ઢીમણનાગ દાદાના મંદિરે, બરાબર. તો હવે આવ્યા છીએ તો પૂરેપૂરો વ્લોગ જોજો અને હું તમને પૂરેપૂરી દિશાની માહિતી અને પૂરેપૂરો પરિચય આપીશ. તો હવે ચાલુ કરીએ છીએ આપણે ઢીમાનો વ્લોગ. તો હવે આપણે પગપાળા ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને આ સીધો રસ્તો છે આપણે ઢીમા ગામમાં જવાનો. તો અત્યારે લોકો મિત્રો બાઇકો પણ લઈને આવી રહ્યા છે. આ જો ફળોનો આવો મેળો લાગેલો હોય છે અને આ રીતને બધા જો કોઈ દર્શન કરીને આવી રહ્યા છે, કોઈ આપણે જેમ જઈ રહ્યા છીએ અને આ ફળોનો પણ મેળો લાગેલો છે. આ જો બધા ફળો, શાકભાજી, કપડાં છે, પછી ફ્રૂટનો છે, આઈસ્ક્રીમ, ચાની લારી, આવા બધા મિત્રો અહીં ઘણા બેઠા છે. આ જો નમકીનવાળા બેઠા છે. હવે આ જો ફળો બધા આવી ગયા છે. આ બધા દર્શન કરીને અમુક લોકો પરત ફરી રહ્યા છીએ અને આપણા જેવા જઈ રહ્યા છીએ. મિત્રો અહીં ઘણા લોકો બાઇકે લઈને જાય છે પણ અમે પગપાળા જઈએ છીએ. કારણ કે શું અત્યારે બાઇક કોઈને લઈ જવા આપે છે, કોઈને નથી લઈ જવા આપતા. ગામના હોય એ લોકોને લઈ જવા આપે છે. અને આ જો ઢીમા ગામમાં અંદર મંદિરે, ઢીમનાગના મંદિરે જતાં શોર્ટકટમાં એક રસ્તો આવે છે, ત્યાં કને આરસીસી રોડ બનાવ્યો છે. આ જો આ આરસીસી રોડ છે આખો. હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ. આ હવે છાંયડા માટે જો આ લીલો કંતાન બાંધેલું છે ઉપર મિત્રો. હવે આપણે આવ્યા છીએ અહીં કને પહેલાં ઢીમણનાગના મંદિરે જઈશું. ઢીમણનાગના મંદિરે મિત્રો ગેટ બનાવેલો છે અને આ જો આ બધા પ્રસાદી માટે બેઠા છે. આ જો પ્રસાદી તમારે જરૂર હોય તો પ્રસાદી લઈ લેવાની. પછી નાના છોકરાને રમકડા જોઈતા હોય તો રમકડા તમે લઈ જઈ શકો છો. આપણે ચલો પ્રસાદી લઈ લઈએ. હવે ઢીમણનાગ દાદાના મંદિરે આવ્યા છીએ. આ પેડા છે તો આપણે થોડી પેડાની પ્રસાદી લઈશું અને થોડા સિંગ સાકરિયા લઈશું. ચલો લઈને હવે આવી ગયા છીએ. આ અમારા ઢીમણનાગ દાદા મંદિરનો ગેટ છે, જે નવો જીર્ણોદ્ધાર થયેલું છે. તો આ ગેટ બનાવેલો છે. આ જો આ રીતનો આ ગેટ ઉપર, અને પછી આ સાઈડમાં નાની ઉપર એક કોરડી બનાવી છે કોઈ વસ્તુ વધારે માલ સામાન મૂકવા માટે. આ અમારે ક્રિયાંશ અને એની મમ્મી છે, તો એની મમ્મી જઈ રહ્યા છે અને આગળ નીચે હવે સીડીઓથી નીચે ઉતરવાનું છે. હવે આ ઢીમણનાગ દાદાનું મંદિર હવે આવે છે. આ જો અમારે ક્રિયાંશભાઈ ચાલે છે. આ દાદા ઘંટડી વગાડે છે. આ જો અમારા મંદિરનું જીર્ણોદ્ધાર કરેલું છે, તો આ ઉપર બધી આ રીતની કોતરણી કરેલી છે. આ મિત્રો લાગી રહ્યું છે કે સોનાની પ્લેટ કરેલી હોય, સોનાના જેવી કોતરણી કરેલી છે. આ નવું મંદિર બનાવેલું છે મિત્રો, એટલા માટે આ જીર્ણોદ્ધાર કર્યું. એ સમયે આવું બધું કલર બધો કરેલો હતો. આપણે ઢીમણનાગ દાદાના દર્શન કરીએ. હવે તમને કમ્પ્લીટ દર્શન થઈ રહ્યા છે. આજુ આ સોનાની આખી પેલી પિલર લાગે છે, સોનાનું પિલર છે. મિત્રો સોનાનું પિલર નથી, આ ખાલી એમ જે જેવો કલર કરેલો છે પણ લાગતું હશે ને, એકદમ લાગે છે ને સોનાની. આ રંગબેરંગી ફૂલડા પણ ગોઠવેલા છે. હવે આપણે મંદિરની પ્રદક્ષિણા બધી પાછળથી કરી રહ્યા છે લોકો. આપણે દર્શન થઈ ગયા છે ઢીમણનાગ દાદાના. શાંતિથી આપણે ઢીમણનાગ દાદાના દર્શન થઈ ગયા છે. હવે આપણે આવ્યા છીએ બારે શામળાજીના મંદિરે. પણ મિત્રો અહીં તો બહુ ભીડ લાગે છે. તો મિત્રો હવે શામળાજીના દર્શન આપણે બહારથી જ કરી નાખીએ. અને શું આજે આપણી પાસે થોડો ટાઈમનો અભાવ છે, એટલા માટે હવે આપણે નીકળી ગયા છીએ નકળંગ દાદાના મંદિરે, જે અમારે ચાવડા પરિવારમાંથી ફંડ કરીને અને અમે લોકોએ નકળંગ દાદાનું મંદિર બંધાવ્યું હતું ઢીમા ગામમાં. તો હવે આપણે ઢીમા ગામમાં આવી ગયા છીએ નકળંગના મંદિરે. તો આ મંદિરે દર્શન કરી નાખીએ આપણે. જય નકળંગ દેવ. આ રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ છે. આ ગણપતિની છે મૂર્તિ, અને આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે.